મગજ ઉપર થોડુંક ટેન્શન દેવું જરૂરી છે. આપણે કોઈ દી ગયા છે નહીં. અમે આવ્યા લોજમાં. હા, આ ગ્રીલ છે. આપણે ઇન્ડિયન બાયું તમારે આવડું રખડું જોઈએ. અહીં નાનું પડે. મમ્મી જો આપણે ઘાસ એવું ઘાસ. આનું કહેવાય સ્ટ્રોબેરી. મમ્મી ઓ જો સ્ટ્રોબેરી ઝાડું આવું હોય. કડકડીયો રોટલો હોય ને નકરો રોટલો ને દૂધ ખાઈ લો ને મને તી ભાવે. કેમ છો બધાય? મજામાં? અમે આવી ગયા સવારનો નવો વ્લોગ લઈને. કોણ સાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? જો આજે નવા દિવસની નવી શરૂઆત. અમારે બપોર પડી ગઈ છે એટલે બપોર તો આપણે નવા દિવસની નવી શરૂઆત. નવા દિવસની છે તો અમારે જો લંચનો ટાઈમ આવે છે તો બધું લંચ જમવાનું. અને આજે હંસાબાને લઈ જવાના છે. શું કરવા? મને ખબર લે સરપ્રાઈઝ આપવાનું. કાંઈ સરપ્રાઈઝ નથી આપવાનું. કીધું તું તમને સવારે. હું કીધું લે હું તમારે શું જોવા લઈ જાવ? તમારે શું લેવાનું છે? મને વાત કરી છે તે કરો તો યાદ કરો. મગજ ઉપર જોર નાખો. હાલો થોડુંક. મેં કીધું તું તમને આ ઓલું જો આપણે લેવું છે તે જોવા લઈ જાય. શું તમારે લેવા? મશીન. હા બરાબર, યાદ કરી. આવી ગયા જો તો એટલે હા, સિલાઈ મશીન. મેં તારી એક લઈ સિલાઈ મશીન અહીંયા એટલે અમારે જવાનું છે સિલાઈ મશીન જોવા. એટલે એ કંઈ જોઈને હશે કે નહીં પેલા તો જાઓ. એટલે આજે આ તમારી જોઈએ નહીં તો પછી સારું લાગે તો લઈ લઈએ સિલાઈ મશીન. સુકી ગયો કે ને હાસુ વાત કરી તો પછી જોતો મગજ ઉપર થોડુંક ટેન્શન દેવું જરૂરી છે. ટેન્શન થોડું દેવાનું હોય. એટલે ટેન્શન નહીં તો થોડુંક યાદ કરવું છે. હા, ટેન્શન ખોટો વર્ડ છે કે ટેન્શન ન લેવાય. ટેન્શન થોડું લેવાય તો પછી એટલે ટેન્શન નહીં પણ યાદ કરવું છે. હા, યાદ કરવું જરૂરી છે. મને સુકાઈ ગયું. આ મશીન જોવા જવાનું છે. જો જમીન નવરા થઈ મશીન જોઈ આવી. એટલે જો અમે બપોર શું બનાવ્યું છે રસોઈમાં? આજે જો રવિવારની રજા છે ત્યાં દાળ ઢોકળી બનાવી છે. આ દાળ ઢોકળી છે. એટલે જો દાળ ઢોકળી શેકીને કરી હતી કે ડાયરેક્ટ બફાવી? એટલે રોટલી શેકવાની આળી માળે શેકી હતી. ના પછી બાબા સૂકી નાખવાની. પછી આ બટેટાની સૂકી ભાજી. સૂકી ભાજી બની. અને આ રોટલી જો અને કાસરીમાં કરવું યાર. એટલે જો અને જો ભોગ આટું તો દીસતી હતી એટલે બધું તૈયાર કરીને ભોગ ધરવાનો. તે કેરી લાવ્યા છે? કેરી મૂકી હોત તો આ કેરી મેલી છે ને મેલા રોટલી થઈ જાય ને પછી તૈયાર કરતી જાવ ને એટલે કાંઈ નહીં. રેજો અમારે લગી છેલ્લા લગી વ્લોગમાં. એટલે હંસાબા દેખાડશું અમે કેવા કેવા મશીન. જો ત્યાં હશે તો જ તો ઓનલાઈન બતાવે તો છે કે છે સ્ટોરમાં, પણ જો ત્યાં હશે તો જોવા મળશે. નહીં હોય તો પછી આપણે ઓનલાઈન મંગાવવું પડશે. હા તો ઓનલાઈન મંગાવશું મશીન. હા એટલે હંસાબા ન્યાયની કંપની ના મળે છે અહીંયા. કઈ નાની કંપની કઈ? એટલે ઉષા છે. ઉષા થોડું મળે અહીંયા. બ્રધર નું મળે છે. એ તો અહીં નાની કંપની કહેવાય. આપણે ત્યાં યુઝ. હા એમ. એ જાપાનની કંપની. જાપાનની. હા બ્રધર જાપાનની છે ને. જાપાનની કંપની. હા તો ન્યાયની જ આપણે ઇન્ડિયા બોલીએ. એટલે એમ નહીં બધે મળે ને. એટલે જ્યાં જે હશે જોવું તમને પછી. એટલે મને હંસાબા કીધું ના રોવે છે કે મને મશીન લઈ દે. ના ના હું રોતી નથી, કહું છું. તો સારું. જો હવે બોલા કેમ કે ટેન્શન લઉં છું. રોવાનું થોડું હોય, કહેવાનું હોય. રોવાનું એટલે જો એમ કહેવાય કે શબ્દ છે ને બહુ હાસવીને વાપરવાના. નકર જીવન એવું થઈ જાય. એટલે ટેન્શન નહીં લેવાનું, રોવાનું નહીં. એટલે પેલાના તો શું વિચારો છે ને, અમે નાના હતા ને ત્યારે પાણી આરે લખાવતા. હું લખાવતા? પાણી અને વાણી સ્વસ્થ રાખો. હા એમ તો કહેતો હતો ને. વિચારીને બોલવાનું. એટલે પાણી અને વાણી સ્વસ્થ રાખો એમ કે લખી આવેલું હતું. લખતા શું વિચારો. એટલે પાણી આપણે ચોખ્ખું પીવાનું અને વાણી આપણે વિચારીને બોલવું. ચોખ્ખું રાખવાનું. અને જો અમારા ઘરે પહેલેથી આ ટેવ જ છે. ખાવાનું બનાવીને પહેલાં ભગવાનને ધરવાનું, પ્રસાદી બનાવીને પછી જમવાનું. એટલે પ્રસાદી રોજ ખાય એ માણસ કોઈ થોડો ઓલો થાય. એને જીવનમાં ટેન્શન આવે તો પછી જોતો ભગવાનની યાદમાં બનાવવાનું. હા આપણે યાદ હોય ભગવાનની, આપણે ભોગ બનાવતા પ્રસાદ બની જાય. ભગવાનને ધરાવી છે એટલે એ પછી પ્રસાદ બની જાય. કાંઈ ના હારો. હાલો એમાંથી આપણે જે વાઇબ્રેશન નાખીએ ને ભોગ બને, ભગવાનને ધરાવી એટલે આપણને શક્તિ મળે છે. જેવા વિચારો એવી. ભગવાનની યાદમાં ભોજન બનાવવાનું. આમ જો 2 કેરીના બોક્સ લાવો છો અલગ અલગ. હંસાબા કે શું કરવાનું હંસાબા? હું એમ કહેતી હતી ને કે આપણે ખાઈને તો મેં ફ્રોઝન કરી વાળું, થોડું શીરું કરીને પોડવા કરીને જેટલો કોથળી ભરી વાળું. હા
એટલે હાલે હાલે એ તરત કાઢીને બોલ બ્લેન્ડર ફેરવી દો એટલે 2 બોક્સ એટલે હું એમાં હોય ખાલી 12 થી 15 કે 3 બોક્સ છે એક બોક્સ તો અંદર ફ્રીજમાં મૂક્યું છે તે આપણે 2 જણા કેટલું જોઈએ એમ જ હોય ને? 3 ને હા કેટલું જોઈએ અને હવે ખાવાવાળું કોણ કોઈ નહીં કોઈ નહીં. ઓલી મહેમાન હોય તો ઈ હા એમ થાય ક્યારેક હોય સારું આપણે ઘડી ઘરનો રસ ને એમ કાંઈ ના લો અમે તો ભોગ ધરી દઈએ ને પછી હાલો અમે જમવા બેસી જઈએ જમવા બેસી જાવ. હા અંછા પાછા તૈયાર થઈને હવે સ્ટોરેજ આવી છે તમને ખબર કયા સ્ટોરેજ આવવાના નામ નહીં ખબર. લોવ્સ લોસ ને આપણે કોઈ દી ગયા છે? નહીં આપણે હોમ ડીપો ગયા હતા ખબર હા હોમ ડીપો ગયા તો એને જેવો સ્ટોર છે એટલે ત્યાં બધી વસ્તુ મળે ઓલા આપણે ખોડે હા. હોમ ડીપો ને ખોડે છે. હોમ ડીપો કડે તે સારું છે ત્યાં જઈએ. હા એટલે ત્યાં જો વંશાબાન મશીન કે ઓનલાઈન બતાવે છે જો મળે અને ખરખું લાગે તો લઈ લેવું નકર પછી ઓનલાઈન ઓર્ડર હા કરવું પછી ઓનલાઈન તો ઓર્ડર કરવાનો. મમ્મી કે એકવાર જોવું છે ઉરંગાવા હા જોઈ જ ખરે ને આપણે આમ રિયલ જોઈએ ને આમ ઓનલાઈન માં બહુ ફેર પડે આપણે જોઈ પેલા હશે તો નકર તો એટલે જ ને નહીં તો પછી આમ મગાવી લેજે. કાંઈ ના લો આ રોડ નો સીલ કેટલો સરસ બતાય છે લોખંડના છે ને લાકડાના છે ઇલેક્ટ્રિક થાંભલા જો ઇલેક્ટ્રિક થાંભલા લાકડાના છે અને લોખંડના છે. તે લોખંડ વાળા મોટા આ બધે અમેરિકામાં લાકડાના થાંભલા વધારે પણ એ ઓલા મોટા વાળા છે ને એ લોખંડના છે સમજે હા એ લોખંડના છે. હા બાકી તો આ બે સાઈડ જો લાકડા જ છે નકરું લાકડું જ છે હા લાકડું જ છે નીચે લાકડું છે. અને આ વર્ષ લગી એમને રહીને તો કાંઈ થાય ને ઓલું પાયેલું હોય ને કેમિકલ પાયેલું લાકડું હા આમ 100 વર્ષ ની આમ આવડતા ખરી લાકડામાં. હા બહુ આ કાંઈ એટલે ન કહું 100 વર્ષ ની આપણે જ ત્યાં કાંઈક ફર્નિચર લાકડા કર્યું હોય હવે તો લાકડાનું હા હવે ફર્નિચર કોઈ નથી કરતા લાકડા ના હોય ઉધઈ નું બહુ ઉધઈ એને 5 વર્ષે 7 વર્ષે એનું થોડુંક કઈક અને આયા તો જો ને પણ એમ તો કહું છું, લાકડા કાંઈ જ નહીં જો નકર લાકડા લાકડું થાંભલું છે જો અને મોટા છે ઈ ઇલેક્ટ્રિક લોખંડ છે કેટલો અને આ છે નાના છે ઈ લાકડા જ છે. કેટલો વરસાદ પડે તો એમ નહીં કે ભાઈ આવું થઈ જાય ડર ન લાગે એમ અને પછી કઈ નક્કી ન કહેવાય. તારે આ તો વર્ષો જ છે આ કે પેલા આજકાલનું થોડું છે અને વજન ય કેટલો જોવો દોબડા જોવો લાગટ છે ને લાગટ દોબડા છે. આનું લાકડું વસ્તુ સારું ને એનું આમ કે પાવાનું કઈક આવતું હોય એટલે કેમિકલ પાયેલું લાકડું કેમિકલ પાયેલું આવે આપણે થોડા અને સીધા જ હો આથી તો એ અમુક પ્રકારના ઝાડવા આવે ને કે સીધા એટલે કહું સીધા જ હો બધા જો એટલે આમ સીલ જોયો હોય ને તો બહુ સરસ લાગે આમ જો એમ કે એકદમ સરસ લાગે. હમણાં નીકળાતી લોઝમાં ઠેક હા ને તો હોમ ડેપો ગયો ને પણ એ બીજો આ લાઈનમાં સામે રહ્યું હોમ ડીપો અમે આવ્યા લોઝમાં હા લોજ મેં તમને કીધું કે નીકળ્યા ત્યારે કે આપણે લોઝમાં જવાની હોમ ડીપો જેવો જ મોટો સ્ટોર છે ઠેક મને એમ કે બાકી બધું યાદ રહે આવું બધું શીખવાડી નથી યાદ રહેતું સાહેબ તમારું આ બધું હું અમારું આ બધું શીખવાનું છે હવે હા એટલે આપણે આ હોમ ડીપો કેવો છે એની જેમ જ મોટો સ્ટોર છે એટલે હોમ ડેપો ને વાંચ્યું ઈ બાજુમાં રહી ગયું આ લોજ હા લોઝમાં એટલે અહીંયા તો એની જેમ જ બધી વસ્તુ મળે સમજો એટલે જો કઈ લેવાનું છે અને સામે જો આખો ઓલો ગાર્ડનિંગ એરિયા છે ખાતર ને એ બધું રોપ છે આથી લેવાનું હોય તો ફૂલો ઝાડ છે એટલે જો અહીંયા આપણે જે ને થાય વાટ કેલા ના એ નથી એટલે જ કહો હોમ ડીપો જેવું છે મોટું હોય ને જો બતાવો જો કેવો સ્ટોર છે ચાલ જો મોટું એટલે ઓલાની જેમ જ બધી વસ્તુ મળે સમજો ઇલેક્ટ્રિક છે હા બધું એમ ઘરની તમારે ઘર વસ્તુ બધી હે બધી મળી રહી એમ એટલે આપણે ઓલું જ ન લાવ્યા મમ્મી કાર્ડ કાર લેવું દેતા જાતી અંદર જા હા ચાલ લેતા અમે સ્પેશિયલી અંસાબાનું શું જોવા આવ્યા છીએ મશીન હા સિલાઈ મશીન સિલાઈ મશીન ને જે બધું મળે છે તે એ જોવા આવ્યા છે એટલે એ પેલા પૂછવાનું છે એ ક્યાં છે એમ બાકી બધું તો હવે કાંઈક મળે તો લેવું પણ હા પછી બીજું તો બધું મળે ગેસ ને જો હા આ ગ્રીલ છે લીધ ઓલું ગેસ છે ગેસ નહીં તો એટલે ગ્રીલ છે ગ્રીલ એટલે તમારે ઓલું શેકવાનું બધું ઠેકા બધું ડોડા ને એવું બધું ન શેકે એ ઈ આ લોકો લે ને આઈના લોકો એટલે આપણે હા પનીર બનીર ને એવું બધું છે આ લોકો લે હા આના લોકો બધું ખાતા હોય એટલે તમારે જો અહીંથી કઈ લેવાનું સૌ આ લિક્વિડ છે હા, કપડાનું હા, વાસણનું એવું બધું. બધું લઈ લીધું મેં એટલે લઈ જતા છે. આમાં બધું આ બધું ક્લિનિંગ જ છે આખો ડિપાર્ટમેન્ટ
જે વસ્તુ લેવાનું હોય ત્યાં જ ઊભું રહેવાનું છે. આપણે કાંઈ માર્કતા નથી. હા બસ એમ. મશીનનું જોવાનું છે. બરાબર. અને બીજું કંઈક દેખાય ને તમને યાદ આવે જો. આવે તો લેવાનું છે. નજરે સડ્યો તો કે આ વસ્તુ. ઓહો કેવડી મોટી. ત્યાં બધું બાંધકામનું કન્સ્ટ્રક્શન. કાંઈ જ મળે. હા એમ તો કીધું ઓલાને જેમ જ છે. કાંઈ નામ પૂછાયું શું કીધું ને છબા? કે ઓનલાઈન એમ. હા એ કે કાંઈ સ્ટોરમાં સિલાઈ મશીન નહીં મળે. એ ઓલો ઇલેક્ટ્રિક ગેસનો. હા બસ એ તો ઓનલાઈન જ મળશે. અમે ક્યાંય નહીં. કાંઈ નહીં હોય. આટો મારે હારો નીકળી ખાલી જોઈ લો પણ કાંઈ બીજું કાંઈ લેવું નથી. એટલે એવું નહીં કરે કાંઈક જોતો કાંઈક મળી દેખાય. હા આપણી વસ્તુ લેવાની. ના હું લઉં તમને હાલો હાલો આગળ હાલો. તમે પણ હાલતા નથી કોઈ વાત. શું સારું પડે. હા જો આઈલેન્ડ વચ્ચે મેળવાનું છે. આખું કિશન જ બતાવ્યું છે ને. કિશન જ બતાવ્યું બરાબર. આ મોટું હોય આ વચ્ચે અને આ સાઈડ. આ રસોડું છે આખું. આખું રસોડું છે. આખું રસોડું છે. આપણે ઇન્ડિયન બાયું તમારે આવડું રહોડું જોઈ અહીં નાનું પડે. નાનું પડે. આમાં ગેંડી આવે ઓલામાં ત્યાં રસોડું. હા બધા ખાના છે કે ના તો એ જ નાના પડે. બધું રેડી છે. હા એટલે એમ આ રીતનું તમારે ગોઠવો હોય ગોઠવી કે. હા હા એવો પાછો જો ગાર્ડનિંગ સેક્શન આખો. મમ્મી જો આપણે ઘાસ એવું ઘાસ આ શું કહેવાય? આ શું કરવાતું છે? ઢોરને ખવડાવ. ઢોરને ખવડાવવા જોઈએ ને. તો આ શું તો શું કે આપણે કોરું કરતા કુવળ છે ઘઉં છે એમાં જો પેકિંગ છે બધું. હા તેમ તો કહું છું. કે આપણે ઘઉં વાઢ્યા હોય ને ઘઉં લઈને પછી એનો હળિયું હોય ને એ ઓપને કૂવો થાય પછી ઢોરને કોરું કર્યું. ઠીક તો આને હેમાં યુઝ કરે? આથી કોરા કરવા ખાતર થાય આને. ઠીક ખાતર તરીકે. હા અહીંયા યુઝ કરતા હોય આની નથી ખબર. ઠીક 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 ખાતર તરીકે. અને દુષ્કાળ પડે ને હા ત્યારે બિચારા ઢોરને ખવડાવતા હોય પાલાને ભેગું મિક્સ કરવાનું કૂવાને પછી ખવડાવતા. હવે અહીંયા હું યુઝ હા આમાં એટલે આમાં લખ્યું છે કે નહીં તમે ઓલું વાવો ને પછી ચકલા શણીનો છે ને એટલે ઉપર પાથરી દેવાનું. બરાબર. એટલે એ જ તમે એમ કહો છો ને આમ લેયર કરી દેવાનું. લેયર આ કુવળ છે. કુવળ એટલે પછી ખાતર જેવું થઈ જાય. આ ઢોર માટેનું છે. ઠીક ઢોરને આપણે નીચે હાલ. હા હા પછી બેસે ઠીક એમાં એટલે સાણ માન સાણ થઈ જાય આનું ખાતર. હા એ સમજાય. બેસવા માટે થોડું ખારું ઓફું જોઈએ ને. હા સમજાય. એટલે એમ કોરું કરવાનું હોય ભીનું પછી એને લઈ લેવાનું પોદળો કરે અને એને સાણ લઈ પછી પાછું નવું પાથરી દે. હા અને ઓલું પાછું બીજા ઉકડામાં. આ પાછું નવું બીજું એ જ બહુ આપણે ત્યાં તો બહુ હોય ઘઉં ઝાઝા થાય ને. ઠીક ઠીક એટલે ટ્રેક્ટરમાં ઢગલા મોઢે હોય. ઠીક ફરજામાં ભરે ને 12 ઢગલા રાખે. આમ જો હાજી એટલે હા કુવળ જ છે ઘઉંનું. જો ઠીક જો ઘઉંનું કુવળ હળવું છે. જો હવે અહીંયા તું કેસ પાથરે એ હે ને. હા એટલે એમ એવું લખ્યું છે કે ઓલા ખેતર ઉપર પાથરવા જ એમ છે. બસ એ છે ખાતર જ. હા અને પછી ખાતર થઈ જાય અને આ વાગતો હોય છે એટલે કે ચકલા ઓલું બેહતા નહીં હોય. બેહતા ન હોય એ કોને ખબર. એટલે આ ખાતર જ થાય આપણે. હા નાના તો બળદ રાખી ગાયું ભેંસું હોય ને એ નીચે પાછું પછી પોદળો હોય ને એ લઈ લઈને પછી પાછું કોરું કરી દેવું. હા એટલે એને બેસવામાં સારું ને ઓલું થાય. જો કુંડા કેવા સરસ છે. કલરે કલરના હો. લેવો કે કઈ તમારે? એ લાગે કાચના બધું ઓલું છે પ્લાસ્ટિક જેવું છે. એવો શાઇની માન્યું લાગે કાચ. કાંઈ હાલતા જો હે તમે મેલવાનું બધું થઈ જાય લેવા હોય તમને. હા હે હા તો બધું ગાર્ડનિંગ બહાર તો કેટલું મોટું છે બધું. આ બધા ખાતર હશે ને. હા એ બધા ખાતર ખાતર બધા ખાતર. ખાતર ને આમે શું ને પાણકા બાણકા વેસાય છો. આપણે મશીન રોપ લઈ લઈએ. હે લેવા હા તો લઈ મશીન ઓન નીચે કે હરકી થઈ વાડી થી થોડીક આપણે શું કે નીંદીને તો પડી ગઈ. એમાં પપ્પાને આવડે તમને હરખું નથી આવડતું. હા ભાઈ એટલે ને પપ્પા છેડ ઉતર્યા નથી. મારી મમ્મી ડાયરેક્ટ રોપડા છે ને જમીન હોય પપ્પા કે જમીનમાં ડાયરેક્ટ ન હોય ઓલામ કરીને નખાય એટલે શું છે હરખા દેખાય બાકી તો ઓલામાં ઘાસ ભેગું તો હું ભાઈ ખબર ન રહે. વાતે સાચી એની.
હાલો હાલો આમ હાલો અહીં ખબર નહીં શું હોય. તારા પપ્પા ખેડૂતના દીકરા હું ખેડૂત જ છું પણ મને હવે ખેતીનો ઓછો અનુભવ હોય ને. હોય જ ને ક્યાંક ન હોય પણ ભૂલી ગયા તમે બધું. હા અહીં તું મને લાવ્યો ને અમેરિકા હાલ બધું ભૂલી ગયા. આ નથી લાગ્યું મેં આ બધું છોડવા ઓલા ફૂલડા જ છે બધા. જોઈ આપણે આગળ આવ્યો ને પણ એ બહાર છે કદાચ. હા બહાર છે. અહીંયા બધા ફૂલડા જ છે બસ સુશોભનના છે ડેકોરેશન વાળા. આ છે એક મરચી ફૂલ આ તો મેં ઓલા મરસા ભોલર મરસા કોલર છે જો ને નથી લાગતા. કોલર છે કોલર છે. આ શું છે કોને ખબર એ એકાદું ઓલું લાગે સલાડ નું. હા એવું લેટેસ્ટ લાગે છે એ છે અલગ જ છે. ટમેટીના છે. આમ જો કેવા કલરના જોવા કેવા ગમે. આખો એરિયા હોય ઇન્ડિયા ઓ રાજગરાનો આવો હોય પાંદડા. ના એ નથી. હા હા પણ એવું આપણે રસકામાં વાવી ને એ રાજગરો છે. પાંદડું કેવું સરસ દેખાવું લાગે છે. એટલે એ રાજગરો તો નથી પણ આ કઈક ફૂલ છે. રાજગરાનું ઝાડ હોય ને એવું છે. અહીંયા તો લોકો બધા ઘરની બહારે એટલું સરસ ઉગાડે ને. આ રહ્યું બધું જો આ બ્લુબેરી. હા જો બ્લુબેરી આવવા મળી. એટલે હા નીચે જમીનમાં એક મોટી હોય. હા આવવા મળી જો. આપણે આદિશ છે પણ નાનો છોડ છે. જમીનમાં હોય તો મોટી. અહીં તેવું થયું ને મૂળિયા વાલા થયા. અહીં ક્યાંક કીધું ઓલી બેને હાલો. આ ટમેટા છે ઓહો આવામાં ઓ પછી ખરી ગયું. બે ખરી ગયા. સ્ટ્રોબેરી મમ્મી ઓ જો સ્ટ્રોબેરી ઝાડવું આવું હોય. આપણે સ્ટ્રોબેરી ગયા તા ને કામના. હા પિક કરવા ગયા તા ને. ગયા આ રહ્યું હા મરસા મમ્મી લ્યો જો હમણાં હાલો. પણ આ ઓલું ઓર્ગેનિક છે દવા વગરના. હા એટલે પછી તો આપણે ઘરે હોય તો કોઈ અત્યારે એને રોપ દવા બનાના. હા અત્યારે પણ એ તમારે હા તમારે વાવવા હોય તો તમારે પછી તો ઓલા થાય ને ત્યાં શેરો ફારા હોય જો આપણે ઇન્ડિયા મરસા હોય ને. હોટ પેપર આ તીખા જ છે. હા એટલે તો જો આ બધું છે મતલબ અલગ અલગ વસ્તુ. તમે હાર્ડવેરનું લખેલું છે ઉપર સમજ્યા. તમારે બલ્બ ને એવું જોયું પંખા હાર્ડવેર જોતું છે પ્લમ્બિંગ જોતું છે એવું બધું. આપણે કંઈ લેવું છે કાંઈ મને નથી યાદ આવતું. હા એટલે જ ને આ ખાલી જગ્યા મોટો આટો માર્યો દેખાય જાય ને કદાચ. મશીનનું પૂછ્યું શું કીધું. મશીન ઓનલાઈન જ કીધું કે ઓનલાઈન. મેં કીધું કે મંગાવીને અમને ન ગમ્યું તો કે તમે પાસે 30 દિવસની રિટર્ન પોલિસી છે એટલે 30 દિવસમાં પાછું મોકલે તેમ. આજ મેં કીધું અમે એટલે જો આવ્યા હતા કે કાંઈ ના હા આ બધું જ છે. કોણ સાબા કહો છો ઢાળનું. આ મકાન છે ને હા આમાં દેખાય કેવા આમ છે કેમ પગથિયા હોય એમ ઢાળમાં છે. ઢાળમાં છે આમ જો ઉપર પછી એક પગથિયું ઉતરો. અને ગાડીઓ છે બધી કેમ બધી પડી છે. હા એકદમ આમ ઢાળ છે. ઢાળમાં આમ નીરખીને જોવો ને તો ખ્યાલ આવે. ના મોટું કર્યું ને એટલે દેખાય છે આમ. એટલે એમાં દેખાય આમ એકદમ જો આમ ઢાળ ઊંચો પછી મકાન જોવો ને એક પગથિયા વાર આપણે એક પગથિયું નીચે બીજું એક પગથિયું નીચે ત્રીજું પગથિયું નીચે એવી રીતે મકાનનું બાંધકામ છે. હા એક સરખો હા એટલે આ ભૂમિ અમેરિકાની છે ને આમાં એક સરખી ને પહાડીમાં છે એવું નથી. નીચે એ તો તમે એરિયામાં જે રહ્યો છો ત્યાં એવું છે બધે એવું નહીં. એ તો આપણે તે તમે અમુક હિલી એરિયામાં જાઓ આવી રીતે જ હોય. આપણે તમે ગુજરાતમાં જાઓ ગુજરાતમાં બધું સમતેલ એરિયા સમજ્યા. અમુક હિલી એરિયામાં જાઓ તો ત્યાં ઓલું આપણે અહીંયા એમ જ છે. આપણે રહી બધો ઢાળવાળો એરિયા છે. તો પછી તમે અમુક ટેક્સાસ ત્યાં જાઓ ત્યાં બધું સીધું જ ત્યાં અલગ બધે એવું છે એમ એટલે જેવો એરિયા એવું બધું. પહાડી ઉપર હા એ બધું. અને આકાશી જો આજે કેવું સરસ છે ક્લીન. એટલે કહું છું એમ એટલે ઈ બરાબર આપણે રહી ન્યા છે. હા બધે એવું જ હોય ને. રસ્તા ને બધું આમ પહાડી ઉપર મકાન પછી પાછું આવ નીચે. એ તો આ એરિયા એવો છે એરિયા ઉપર હોય ને મમ્મી સમજા. અહીંયા પહેલેથી આવો ઢાળવાળો એરિયા હતો ને પછી એમાં બધું ડેવલપમેન્ટ થયું એટલે જેવો એરિયા હતો એ પ્રમાણે ડેવલપમેન્ટ થયું એમ. હા અને મેં કેમ કીધું અમુક એરિયામાં જાવ તો ત્યાં બધું સીધું સમતલ. બાજુ સીધું નહીં ન્યાય ઢાળ એટલે ડિપેન્ડ અમુક એરિયામાં સીધું હોય અમુક ઢાળવાળું હોય એવું બધું.
અહીં છે ફોરીડા ની બાજુ પાછું સીધી સપાટી લઈ જાય તમને જોઈ લેજો હાલો નામ આવડી ગયા હો તમને એટલે હે ફોરીડા નામ આવડી ગયા ને એટલે ફરી બોલો તો ફોરીડા ફ્લોરિડા ફોરીડા કરે છે ફોરીડા કેલિફોર્નિયા એવા નામ હવે આવડી હા ગયા એટલે એ બધા રાજ્ય એમ અલગ અલગ આપણા ન્યૂ જર્સી રાજ્ય ન્યુયોર્ક એમ હું ઈ કહેતી કે અહીંયા જમીન ભાવ છે ઉપર કેટલું સરસ મોટું દેખાય છે એ હા ઉપર છે હા એ તો પણ એમ પછી નીચે પછી એમાં બાંધકામ જો આપણને જોઈએ ને તો એક જેમ સીડી ઉતરે દાદરાન જેવું આપણે એમ જ તમે ઢાળ ઉપર એમ જ કરવું પડે નકર તો તમારે ભેગું કેમ થાય સમજે ક્યાં મૂકી ગાડી યાદ છે હા ઈ જ મારે યાદ રાખવાની યાદ મને લાગે અહીંયા ક્યાંક છે આપણે અહીંયા આવડે આજ નહીં હા બસ હોય હા હા ઈ મારે યાદ રાખવાની તો ગાડી મેલી છે ને તો એમાં શીખી જ તો શીખી જાવ એટલે તમને કહું આવડે આજ ગાડી હાલો 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 કાંઈ નહીં જે કામ માટે આવ્યા એ તો છું નહીં હા કાંઈ મળ્યું નહીં ને કોઈ થયું એવું એ તો વાંધો નહીં પૂછાઈ ગયું ને મેન તો ઓલી ખબર પડી ગઈ કે 30 દિવસ લગી ન ગમે તો રિટર્ન કરી દે એટલે ઓર્ડર કરી દો ઓનલાઈન આવી જાય સમજે બરાબર હવે થઈ ગયું ઘરે આવીને પાછા જો રસોઈ હું બનાવ્યું છે રોટલો અને સેવનું શાક છાશ વઘારી છાશ વઘારી અને રોટલો રોટલો અને દૂધ દૂધ અને દહીં ખાવું દહીં છાશ વઘારી એટલે કેમ દહીં બપોર ખોબડી ખાધી અત્યારે સાંજે હળવું ખાવાનું અત્યારે હળવું ખાવું શાક મકાઈનો રોટલો ખાઈ ગયો છે મકાઈનો રોટલો બહુ સરસ નકરી મકાઈનો છે બાજરીનો જુવારનો એકે નથી નાખ્યો નકરી મકાઈનો રોટલો આમ કડકડીયો રોટલો હોય ને તે નકરો રોટલો ને દૂધ ખાઈ લો ને મને તી ભાવે કડકડીયો રોટલો ને દૂધ બસ અથાણાની જરૂર ન પડે ગરમ ગરમ રોટલો હવે અમારે હાનનો ડાયરો ભેગો થઈ ગયો જો અમારે સવિતા બાન જો જોતા હોય આવે બધા બેસવા હા જોતા હોય ને હવે આવજો અમારે રોજ બે નહીં રોજ ડાયરો બે સારું અત્યારે વાતાવરણ સારું રહ્યું એટલે પછી મજા આવે શુક્ર શનિ બધા ભેગા થાય તો એ તો હું બધા રજા હજી આવશે બધા હા હજી 5 આ બધા 5 જણા થાય દર વખતે મજા મજા પાછું ચાલુ હા એ તેમ જ ને કે કાંઈ ને સારું હાલો આવજો જો અમારે તો આવો દિવસ રહ્યો હંસાબાને તો મજા આવી છે નહીં